તો આ તરફ સુરત મહાનગરપાલિકાનો લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં આવી ગયો છે અને કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા 15 લાખની લાંચ લેતા ઝડપાયો છે। ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન ન કરવા માટે 21 લાખની લાંચ માંગી હતી। 8 દિવસ પહેલા લાંચિયા અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। 8 દિવસ પછી એસીબી સમક્ષ લાંચિયો વિપુલ ગણેશવાલા હાજર થયો। 15 લાખમાંથી 4 લાખની રકમ વચેટિયા મારફતે મેળવી હોવાનો ખુલાસો થયો છે। વચેટિયા પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલે ફરિયાદી પાસેથી 4 લાખની રકમ મેળવી હતી। પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સુરત મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। લિંબાયત ઝોનના ક્લાસ 1 અધિકારી વિપુલ ગણેશવાલા જે છે તે બાંધકામ નહીં તોડવા અંગે લાંચ માંગી હતી। ફરિયાદી પાસે જે છે તે પોતાનું જે બાંધકામ કર્યું હતું તેનું ડિમોલેશન નહીં કરવા માટે 21 લાખ રૂપિયાની આ લાંચ માંગી હતી અને 21 લાખમાંથી 15 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જે રૂપિયા ફરિયાદી આપવા માટે વચેટિયા એક પત્રકાર જે પરવાના ઉર્ફે મોહમ્મદ ઇસ્માઇલ રાખવામાં આવ્યો હતો તેને આ 15 લાખમાંથી 4 લાખ રૂપિયા તેની ઓફિસે આપવા ગયો હતો। ત્યાં આખી આ એસીબીની ટ્રેપમાં આખું છટકુમાં આખો ખેલ ઉઘાડો પડી ગયો। લિંબાયતના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા કે જેઓ 1 લાખ સત્તામાં આવતા તેમાં ડિમોલેશન નહીં કરવા માટે 21 લાંચ નહીં આપવા પેટે જે છે તે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ ખૂબ જ મોટું આખું એક છટકું ગોઠવ્યું હતું। જો કે આ છટકાની આખી ભાળ તેઓને મળી જતા તાત્કાલિક જે તેઓ જે રૂપિયા લીધા હતા 4 લાખ રૂપિયા જેને સ્વીકાર્યા હતા, જે વચેટિયો પત્રકાર જે હતો પરવાના ઉર્ફે મોહમ્મદ ઇસ્માઇલ જે રૂપિયા લઈને ભાગી ગયો હતો તે હજુ પણ એસીબીના છટકાથી દૂર છે, એસીબીની પકડથી દૂર છે। જ્યારે બીજી તરફ જે મુખ્ય આરોપી જે છે તે વિપુલ ગણેશવાલા જે કાર્યપાલક ઇજનેર જે છે તેઓ એસીબીમાં હાજર થયા છે અને એસીબી પોલીસે તેમની ધરપકડ કરી છે। 8 દિવસ ગાયબ રહ્યા બાદ તેઓ અચાનક જે છે એન્ટી કરપ્શન બ્યુરોમાં એસીબીમાં હાજર થયા છે। ત્યારે તેમનો જે મુખ્ય અન્ય એક આરોપી જે છે પરવાના જે હજુ પણ ફરાર છે। પોલીસે હાલ તો આ સમગ્ર બાબતે એસીબી પોલીસે તપાસ શરૂ કરી છે, તેમની ધરપકડ કરી છે અને હવે તેઓને રિમાન્ડ માટે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। ત્યારે અત્યાર સુધી તેઓ કયા પ્રકારે કેટલી આ રીતે લાંચ માંગી છે, કેટલા રૂપિયા પાસેથી તેઓએ રૂપિયા લીધા તે તમામ બાબતે તેઓ તપાસ કરવામાં આવશે। બીજી તરફ તેઓની આવક કરતા મિલકત કયા રીતની છે તે તમામ બાબતે પોલીસ જે છે તે હવે ઝીણવટભરી તપાસ શરૂ કરશે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।